सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 32 श्लोक खाली एक ज बोलिए। श्री भगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत प्रवृत्ते ऋते विद्वा न भविष्यन्ति सर्वे येव स्थिता प्रत्यनीकेषु योधाः। આગલો શ્લોક જે છે એમાં અર્જુન પૂછે છે કે ભગવાન તમે રુદ્ર છો કે વિષ્ણુ? મને તો એવું લાગતું હતું કે તમે તો સ્થિતિ કરતા છો, તમે તો બધાનું કલ્યાણ કરનાર છો, પણ અત્યારે તો તમારું મને રૂપ સમજાતું નથી અને તમારું કર્મ પણ નથી સમજાતું. તો આગલા શ્લોકમાં કહે છે કે ભગવાન તમે પ્લીઝ તમે કોણ છો એ તમે મને કહો. દેવવર પ્રસિદ્ધ વિજ્ઞાતુમ ઈચ્છામિ તવ પ્રવૃત્તિ ન પ્રજાનામિ. મને તમારી પ્રવૃત્તિ નથી સમજાતી. એટલે હવે ભગવાન એનો ઉત્તર આપે છે કે લોકક્ષય કૃત પ્રવૃદ્ધ કાલઃ અસ્મિ. હું કોણ છું? તો કે બરાબર છે, હું ભગવાન વિષ્ણુ રૂપે અત્યારે નથી, હું જ એ ભગવાન વિષ્ણુ અત્યારે રુદ્ર રૂપે છું. કાલઃ અસ્મિ એટલે ઈશ્વર જ સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે. તો કે બરાબર છે, અત્યારે લય કરતા છે. લોકક્ષયકૃત પ્રવૃદ્ધ કાલઃ અસ્મિ ઇહ લોકાન સમાહર્તુમ પ્રવૃત્ત અસ્મિ. હું લોકોનો અત્યારે નાશ કરનાર રુદ્ર છું, એ વૃદ્ધિ પામેલ હું કાલરૂપ છું, અને હું સમાહર્તુમ પ્રવૃત્ત અસ્મિ ઓલરેડી લોકોના સંહાર માટે હું અત્યારે પ્રવૃત્તિશીલ છું. અહીંયા જે ઊભા છે તો કે એ કાલ રૂપે હું પ્રવૃત્ત જ છું. અને પછી કે છે પ્રતિ અનિકેશુ અવસ્થિતાઃ. આજે દરેક સેનામાં ઉભેલા યોદ્ધા છે. પ્રતિ અનિકેશુ અવસ્થિતા, અનિકેશુ એટલે સેનામાં, અવસ્થિતા ઉભેલા, યે સર્વે યોદ્ધા આ બધા યોદ્ધા, ઋતે અપી ત્વા ન ભવિષ્યન્તિ આ સેનામાં ઉભેલા બધા યોદ્ધા તારા વિના પણ રહેવાના નથી. લાખું ભાષાંતર એવી રીતે થશે કે હું લોકોનો નાશ કરનાર એવો વૃદ્ધિ પામેલ કાલ રૂપ હું છું, રુદ્ર રૂપે અત્યારે હું છું, અને બધાના સંહાર માટે હું એકદમ તૈયાર છું અત્યારે. અને અગર આ દરેક સેનામાં ઉભેલા યોદ્ધા જે છે એ તું નહીં લડે, તું કઈ નહીં કરે તો પણ એ લોકો જીવતા રહેવાના નથી. આટલું ભાષાંતર છે કે એ બધાનો નાશ કરવા માટે, લોકનો નાશ સંહાર કરવા માટે વૃદ્ધિ પામેલ કાલ રૂપે હું છું, અને સેનામાં ઉભેલા અને એ બધાનો સંહાર કરવા માટે ઓલરેડી હું પ્રવૃત્ત છું, અને સેનામાં ઉભેલા દરેક યોદ્ધાની સાથે તું નહીં લડે તો પણ રહેવાના નથી. ઋતેપી એટલે તું નહીં કરે તો બી એ લોકો રહેવાના નથી. એટલે ભગવાન જે છે એ પૂછે છે કે તમે કોણ છો? તો કેવું કે હું આવો સંહાર કરતા કાલ રૂપે છું. એટલે ભગવાન જે છે આપણને છે કે ભગવાન શું કામ એવું કરે? તમે સૃષ્ટિ સ્થિતિ નું કર્મ કરો તો સમજાય, પણ એવું સંહારનું કામ તમારે સૃષ્ટિ સ્થિતિ કરો તો બરાબર છે, સંહાર તમારે શું કામ? કાલ રૂપે તમારે શું કામ આવવાનું? એવી રીતે મારી શું કામ ના કોઈ બધા, અને મારીને બધાને તમારે આમ
તમારા એના બધાના ઉત્તમ અંગો તમારામાં ચવાયેલા દેખાય ને બધા તમારામાં ધસમસતા, જેમ બધી નદીઓનો વેગ જતો એમ તમારામાં જતા હોય, તો એવું કાલ રૂપે તમારે આમ બધાને ગ્રસમાન બધાને કેમ ગ્રહણ કરો છો? એવું શું તમને મજા આવે? તમારે તો એમ કે તમે કરુણા સાગર છો, તમે બધા ઉપર તમારે અનુગ્રહ કરવાનો હોય, થોડી ને આવું કરાય તમારે. કાલ રૂપે તમે છો તો એવું તમારું વિકરાળ રૂપ થોડું ગમે. તો એનો જવાબ એવો છે, ભગવાનને કાલ રૂપે બધાને ગ્રહણ કરવામાં ભગવાનને કોઈ રસ નથી. એ અહીંયા સમજવાનું છે કે કાલ રૂપે ભગવાન ત્યારે આવે છે કે જ્યારે એ કર્મની નિયતિ રૂપે ભગવાન છે. નિયતિ, જે કર્મ અને કર્મફળનો જે વૈશ્વિક ઓર્ડર છે કે વ્યક્તિ આવા આવા કર્મો કરેલા છે તો આવું આવું એને ફળ મળે, એ કર્મની નિયતિ છે, કર્મનો ઓર્ડર છે. એટલે જે વ્યક્તિ ને એવા પ્રકારનું કર્મફળ મળે જેને ભગવાન અત્યારે ગ્રહણ કરી રહ્યા છે, એ ધસમસતી નદીના પ્રવાહની જેમ કાલરૂપી ભગવાનના ખુલ્લા મુખમાં પ્રવેશી રહ્યા છે. તો ભગવાન પ્રયત્નપૂર્વક એ લોકોને ગળી રહ્યા છે એવું નથી. ભગવાનને પોતાના કોઈ રાગ દ્વેષ હોય એવી કોઈ વસ્તુ જ નથી. જે લોકો અંદર પ્રવેશી રહ્યા છે, વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે, એ લોકોએ પોતાના કર્મો થકી આવા પ્રકારના કર્મફળની બ્લુ પ્રિન્ટ એને જ તૈયાર કરી. ઈશ્વર તો એ નિયતિ એટલે શું? તો કે આવું આવું હોય તો આવું આવું કર્મફળ આવે. એમ કે જે વસ્તુ ઉપરથી પડે તો એ આટલા જ વેગથી પૃથ્વી ઉપર, પૃથ્વી એને જે ગુરુત્વાકર્ષણનું બળ જે છે એ આટલા જ વેગથી એને નીચે લાવે, એ નિયતિ કહેવાય. કે પાણી જે છે 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળે જ્યારે નીચે હોય, ત્યારે પહાડ ઉપર જુદી વસ્તુ છે, પણ 100 ડિગ્રી સેલ્સિયસ અહીંયા ઉકળે કે બરફ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસે પાણી છે એ થીજી જાય, તો એ નિયતિ છે. એ પાણીની આવા પ્રકારની કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે, એને નિયતિ કહેવાય. એ ઇનેવિટેબલ વસ્તુ છે કે આમ હોય તો આમ થાય જ, કોઝ ઇફેક્ટ રિલેશનશિપ બધી. એમ કર્મ અને કર્મફળની નિયતિ આવી છે કે જે લોકો જેવા જેવા કર્મો વાવે એવું એવું એ લણે, એ કર્મની નિયતિ કહેવાય. તો ભગવાનને એવું કોઈ પોતાના રાગદ્વેષથી એ ભીષ્મને ને દ્રોણને ને સૂતપુત્રને ને દુર્યોધન બધા કૌરવોને આમ પોતાનામાં ગળવા માટે હવે મને એના માટે બહુ ગુસ્સો છે, નો, એવું નથી. એ લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, એ લોકોએ પોતાના જ કર્મો થકી પોતાની બ્લુ પ્રિન્ટ રચેલી છે, પોતાનું આપણે એવું કહી શકાય કે ભવિષ્ય પોતે જ લખેલું છે. એટલા માટે હું તમને હંમેશા કહેતી હોઉં છું કે દરેક વ્યક્તિ ખરેખર પોતાના કર્મો, પોતાના પુરુષાર્થનું પરિણામ છે. કોઈ વ્યક્તિ લાઈફમાં જે જગ્યાએ જ્યાં બી છે તો લોકોને એવું લાગે કે પણ મારા તો નસીબ આવા છે, પણ જેને તમે પ્રારબ્ધ કે નસીબ કે લક કયો, એ શું છે? તો કે પૂર્વે કરેલા આપણા કર્મો. પૂર્વે કરેલા કર્મો માટે નવું નામ આપ્યું, ધેટ ઇઝ પ્રારબ્ધ કર્મ. જેને ઇંગ્લિશમાં લક કયો, નસીબ કયો, તમે ભાગ્ય કયો. તો તમને લાગે છે કે વિધાતા જે છે એ કોકનું ભાગ્ય બહુ સારું લખે અને કોકનું ભાગ્ય બહુ ખરાબ લખે. જો ખરેખર એવું હોય તો ભગવાનમાં રાગદ્વેષ આવ્યા તો એ ભગવાન કહેવાય જ નહીં. એટલે મનુષ્યનું જીવન છે એ ખાલી કર્મની યાત્રા છે. કોઈ પ્રારબ્ધ કે નસીબ કે રાજયોગ કે મોટો એમ કે મહાન એ નસીબ ને એની કોઈ યાત્રા નથી. કોઈ એમ કે પણ એની કુંડળીમાં તો રાજયોગ છે, પણ રાજયોગ આવ્યો ક્યાંથી? એ રાજયોગ છે બરાબર છે, સમજી ગયા. પેલાની કુંડળીમાં રાજયોગ નથી, ચાંડાળ યોગ છે. ચાંડાળ યોગ હોય છે, રાજયોગ છે ને ચાંડાળ યોગ છે ને આવું રાહુ કેતુ નો આવું એની પાસે છે, શનિની દશા છે, તમે સાંભળ્યો હશે. પણ આફ્ટર ઓલ છે શું એ બધું? તો કે આપણે પૂર્વે કરેલા કર્મો જે છે એ હવે આ રીતે વ્યક્ત થાય છે. એટલે જ્યારે પણ ભગવાન વ્યક્તિને આવું અત્યારે દુર્યોધન વગેરેને આવું કર્મફળ આપી રહ્યા છે, તો એ લોકોએ વાવેલું આપી રહ્યા છે, એને કર્મની નિયતિ કહેવાય.
પૂર્વે કરેલા કર્મો જે છે એ આજે તમે એને પ્રારબ્ધ કહો છો. આજે જે આપણે કર્મ કરીશું અત્યારે વર્તમાનમાં, એ પાછું તો કે પછીથી આપણે એને શું કહેશું, અત્યારે જે વાવશું એ પછીથી જે આપણને મળશે ફળ. ધારો કે સત્કર્મ કર્યા તો એ વ્યક્તિને બધું સારું ફળ મળે, તો તમે એમ કહ્યું તો બહુ નસીબદાર છે. પણ અત્યારે વર્તમાનમાં એ બધા આંબા વાવી રહી છે તો એને બધું મળશે સારું. ભૂતકાળમાં બાવળ વાવેલા હોય તો અત્યારે એટલી બધી ડિફિકલ્ટી આવી રહી હોય. પણ જે છે એ દરેક મનુષ્ય પોતાની તકદીર પોતે જ લખે છે આ રીતે. કોઈ એમ કે મારી તકદીર ખરાબ છે, ઝોપડપટ્ટીમાં જન્મ થયો છે, તો જન્મો જન્માંતરમાં એ વ્યક્તિ એવી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, એવા પ્રકારનું પોતાના ભાગ્યનું નિર્માણ એને કરેલું છે. એટલે ક્યારેય ભગવાન જે છે એ પ્રયત્નપૂર્વક રાગદ્વેષ રાખીને કોઈને અન્યાય કરે એવું નથી. એ તો ફેર છે, હંમેશા નિષ્પક્ષ છે. એમ અત્યારે ભગવાન તમે કેમ કાલ રૂપે પ્રવૃત્ત થયા છો, એ છે ને કે લોકક્ષય કૃત પ્રવૃત્ત કાલ અસ્મિ. તો કાળ રૂપે કેમ થયા છે? તો બરાબર છે, એ લોકોએ ભૂમિનો ભાર એટલો બધો વધારી દીધો છે, એટલા બધા દુષ્કર્મ કરે છે, 73 વર્ષથી પાંડવોને અન્યાય કરે છે, પ્રજાને અન્યાય કરે છે. એની પહેલા પણ એ લોકો એવી જ રીતે કરેલું હતું કે ખાંડવ પ્રસ્થનું એવું ખરાબ રાજ્ય આ લોકોને આપ્યું જેમાં કોઈ ઉપજ ન થતી હોય. તો એ લોકો સમજણા થયા ત્યારથી પાંડવોને હંમેશા ઇનજસ્ટિસ થયો છે, અને ત્યારથી અધર્મનું જ સામ્રાજ્ય છે. પાંડુ રાજાના ડેથ પછી કુરુક્ષેત્ર ઉપર ત્યાં આગળ હસ્તિનાપુર ઉપર જો કોઈનું રાજ્ય હોય તો અધર્મનું રાજ્ય હતું. ખાલી એટલું છે કે અધર્મનો ઘોડો ધીરે 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 ભરાણો અને અત્યારે પૂરેપૂરો ભરાઈ ગયો છે. તો ભગવાને આવી રીતે કાલ રૂપે આવવું પડે. એટલે અર્જુનને કે છે ઋતે અપી. ઋતે અપી જે છે, ઋતે શબ્દ જે છે એ અવ્યય શબ્દ છે, હંમેશા ઋતે તરીકે જ વપરાય, ઋતમ નથી. શાંતિ મંત્રમાં છે ને ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ, તો એ શબ્દ નથી, ઋતમ નથી, ઋતે અપી. ઋતે શબ્દ ઋતે છે. અવ્યય શબ્દ એટલે શું? તો કે એને કોઈ પણ પ્રકારની પછી વિભક્તિ ન લાગે, એને અવ્યય શબ્દ કહેવાય. તો ઋતે શબ્દ અવ્યય છે. ઋતે એટલે એના વિના. એટલે આમ ઘણા એમ કે તારા વિના થશે હો બધું, તારે એવું કઈ વેમમાં રહેવાની જરૂર નથી. હમણાં એક કોઈક બેન વાત કરતા હતા, એક બે બેનો વાત કરી રહ્યા હતા, તો હું જસ્ટ આમ એનો ડાયલોગ ઓવર હિયર કરતી હતી. મારો ફોન ચાલતો હતો ને, તો એ બે ફ્રેન્ડ્સ, આમ પાકી ફ્રેન્ડ, પણ એ બેનો ડાયલોગ હું ઓવર હિયર કર્યો મેં. પેલી બેન કે ભાઈ તું માંદી પડીશ ને, ક્યાંય બી મેડિકલ ઇમરજન્સી આવશે ને, તો મારા સિવાય કોઈ નહીં લઈ જાય તને. એટલે એને થોડા દિવસ પહેલા જરાક એને એવું લાગતું હતું કે હાર્ટનો પ્રોબ્લેમ છે, પણ હાર્ટનો નહોતો એમ. પણ થોડા દિવસ પહેલા એવું 15 દિવસ પહેલા જ આવી હતી મેડિકલ ઇમરજન્સી, તો કે જો હું જ તને લઈ ગઈ હતી, અને ફ્યુચરની પણ મેડિકલ ઇમરજન્સીમાં હું જ લઈ જઈશ, તારા છોકરા તો ફોરેન બેઠા છે. એટલે પેલી જે છે એ એકદમ જ શાંતિ અને સ્વસ્થતાથી જવાબ આપ્યો કે તમે નહોતા ત્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવી હતી, ને મારી મેળે ડ્રાઈવ કરીને રાતના 10 વાગે હું હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તારા વિના બધું ચાલશે, તારા વિના એકલી એકલી ડ્રાઈવ કરીને પહોંચી જઈશ. એટલે પછી મેં આવીને કીધું, મેં કીધું ભગવદ્ ગીતા ભણીને આવા ડાયલોગ શેના કરો? કૃતજ્ઞતા નામની કઈક ચીજ હોય, કૃતજ્ઞતા નામનો શબ્દ છે. 15 દી પહેલા તને હોસ્પિટલ પહોંચાડી તો એના માટે ગ્રેટિટ્યુડ તો રાખ. અને એવું કઈ કોઈએ એવું કહેવાની જરૂર જ નથી કોઈને તારા વિના, તો એ તો એવું જ હોય, બધા વિના બધું થતું જ હોય. પણ એવું કઈ એવું કડવા સત્યો બોલવાની જરૂર શું હોય? છે હકીકત એનો એ કે છે એ સાવ સાચી વાત છે કે તારા વિના હું તો વહી જઈશ હોસ્પિટલે. કે સિંગલ એટલે એમ કે કોણ તને લઈ જશે, હું જ લઈ જઈશ. તો એનો જે બધી દુનિયાની જે હકીકતો છે, તો એ હકીકતો કઈ બધાને બધી જ વસ્તુ એવી સાંભળવાથી સારી ન લાગતી હોય, તો એવી બધી હકીકતો બોલવાની શું કામ? કેમ કે તારા વિના પણ થઈ શકશે. ભગવાન તો અર્જુનને કહે છે, કારણ કે અર્જુન અત્યારે વિષાદમાં છે.
ભગવાનનો તો બહુ જ મોટો પર્પસ છે કે એને ઊભા થઈને હવે પોતાનું કર્તવ્ય કર્મ બજાવવાનું છે. એ ગુરુ છે તો ગુરુ કહી શકે. કોઈ વાર બી આમ કડક શબ્દો કહેવાય તો ગુરુ કહી શકે, પણ વ્યવહારમાં તમે એમ કહો કે તારા વિના થઈ જશો, એવું કરવાની જરૂર નથી. મેં એવું કે કરવાની જરૂર નથી. એ સાચે રિયાલિટી હોય, હકીકત હોય તો એવું બોલવાની જરૂર નથી. પણ લોકો એમ ઝઘડતા હોય કે કઈ એવું હોય તો લોકો આવી રીતે કહી દે. પણ હું એમ કહું એવું ન કહેવાય. બધાને ચપટી ધૂળની ખપ પડે. તમને ખબર નથી ક્યારેક કઈ વ્યક્તિની કેવી તમને જરૂર પડી જાય. એવું ન તો પેલી વ્યક્તિએ એવું અભિમાન કરાય કે મારા વિના કોઈ નહીં લઈ જાય, અને બીજી વ્યક્તિ એમ કે હું મારી મેં ડ્રાઈવ કરીને જતી રહીશ, તો એ બેઉ ખોટા છે. એટલે એની અહીંયા તો ભગવાન ઋતે શબ્દ વાપરે છે, તો ઋતે શબ્દ અવ્યય છે, તારા વિના. પણ આ યુદ્ધના મેદાનમાં ઉભેલા બધા, તો કે એ તું નહીં લડે ને તો એ લોકો જીવતા નથી રહેવાના. તો ભગવાન એને એવું કે તું નહીં લડે ને તો બી જીવતા નથી રહેવાના, એવું કહેવાનું ભગવાનનું તાત્પર્ય એને દુઃખ પહોંચાડવાનું નથી કે તું લડીશ તો જ એ લોકો મરવાના છે, એવું કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય બીજું છે. તાત્પર્ય જે છે એને જે આની પહેલા વાત કરી હતી બીજા અધ્યાયમાં, કે ભીષ્મ અને દ્રોણ વગેરેને મારી અને લોહીની નદી વહે, રુધિરથી ખરડાયેલા જે મને ભોગ મળે એના કરતા શ્રેયો ભોગતુમ ભૈક્ષમિક લોકે, મારા માટે શ્રેયસ્કારી એ હશે કે હું ભિક્ષાનું જીવન જીવ. મારા આટલા પ્રિય દાદાજી ભીષ્મ પિતામહ કે જેની મારે કોમળ પુષ્પોથી પૂજા કરવી જોઈએ, મારા ગુરુજી કે જેને મને અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા આપી, જેને મને શીખવ્યું બાણ ચલાવતા, એની સામે બાણ ઉઠાવું, એટલે એને અતિશય કૃતજ્ઞતા છે. એટલે આઉટ ઓફ ગ્રેટિટ્યુડ વડીલો માટેનો આટલો બધો પરમ આદરથી કે છે કે એ લોકોને મારવા કરતા ભિક્ષાનું જીવન શ્રેયો ભોગતુમ ભૈક્ષમે પીહ લોકે, આ લોકમાં હું ભિક્ષાનું જીવન જીવીશ. અને મેં તમને આની પહેલા વાત કરી હતી કે ભિક્ષાનું જીવન જીવવાનો ખાલી બે જ ને અધિકાર છે, એક બ્રહ્મચારી અને એક સંન્યાસી. એ ઓલરેડી ગૃહસ્થી છે એટલે બ્રહ્મચારી તો બની શકે નહીં, એટલે હવે એને ચતુર્થ છેલ્લો આશ્રમ ગ્રહણ કરવો પડે, ધેટ ઇઝ સંન્યાસ. એટલે એ લોકોને મારવા કરતા ભિક્ષાનું જીવન અર્થાત હું સંન્યાસ લઈ લઉં. સંન્યાસ લઈ લઉં તો સંન્યાસીનું આ સચ કોઈ કર્તવ્ય કર્મ નહોતું. જ્યારે બી વ્યક્તિ એમ કે હું સંન્યાસ ગ્રહણ કરું છું તો એ સંન્યાસના મંત્રમાં જ એવું હોય કે ભૂહુ સંન્યસ્તમ મયા, ભુવઃ સંન્યસ્તમ મયા, બધાનો મેં સંન્યાસ કરી લીધો. અને પછી એનું તો કે આખા જગતમાં કોઈ પ્રત્યે કોઈ કર્તવ્ય કર્મ ન હોય, અત્યારે કર્તવ્ય કર્મ છે, કારણ કે અત્યારે ક્ષત્રિય છે, એ રાજકુમાર કે રાજા છે, તો દેશને બચાવવાનું, આતતાઈથી રક્ષા કરવાનું, એ બધું કર્તવ્ય કર્મમાં આવી જાય. પણ જ્યારે એ કોઈ પણ પ્રકારનો રોલ, હવે એની કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટ નથી, કોઈ રોલ અદા નથી કરવાનો, તો પછી કર્તવ્ય ચ્યુતિ તો ન થાય ને. જે વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં હોય, જે વ્યક્તિ તો કે આવી રીતે ક્ષત્રિય, એનો વર્ણ અને આશ્રમ, ક્ષત્રિય વર્ણ છે અને આશ્રમમાં ગૃહસ્થાશ્રમ છે, તો વર્ણના પણ ધર્મ હોય, આશ્રમના પણ ધર્મ હોય. તો એ જેવું તમે એમ કહો કે હું આ છું, ક્ષત્રિય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, તો જેવું તમે કોઈ બી ડિફાઇન કરો તમારું, તો રોલ આવી જાય. પછી હું પિતા છું તો રોલ આવી જાય, હું પ્રિન્સ છું તો રોલ આવી જાય, હું તો કે આવી રીતે રાજા છું તો રોલ આવી જાય. પણ હું કાંઈ જ નથી તો રોલ ક્યાંથી આવે? એટલા માટે હું તમને હંમેશા કહું કે સંન્યાસ એટલે બધા રોલનો રોલ વાળીને ગંગાજીમાં પધરાવી દે, એ સંન્યાસ છે. એમાં એક રોલ હવે બાકી નથી રહેતા. રોલ હશે
એ પિતા કે માતા કે પત્ની કે પતિ કે મિત્ર કે કઈ બી નેબર કઈ બી હશે તો તમે કઈ બી જેવું તમારું બિરુદ આપો, હું ભાઈ છું, હું બેન છું, હું મધર છું, તો જેવું તમે તમારું કઈ બી તમારું ટાઇટલ કયો તો એમાં રોલ આવે. હું સંન્યાસી છું તો એમાં રોલ જ ના આવે. ઇફ એટ ઓલ રોલ હોય તો એને ગુરુએ એવું કીધું હોય કે તારે ભણાવવાનું છે. સો એક જ રોલ બાકી રહે, અને એ રોલ કયો છે તો કે શિષ્યનો. શિષ્યના રોલમાં આટલું જ આવે, ગુરુ સેવાને ભણાવવાનું, બે જ આવે. તો હવે એને પોતે આગળ બીજા અધ્યાયમાં પોતાની વ્યથા રજૂ કરી હતી કે ભગવાન મારે મારી આવી પ્રિય વ્યક્તિઓને મારીને વિજય હાંસલ કરવાની બદલે સંન્યાસનું જીવન જીવ. એનો જવાબ ભગવાન અહીં આપે છે. ઋતેપી તારા વિના પણ આ લોકો જીવતા રહેવાના નથી. સો ગિલ્ટમાંથી મુક્ત થઈ જાય. તો તમે એમ કહો તો પછી કેવી રીતે એ લોકો મરી જશે? ભગવાનને ખબર છે, કર્માધ્યક્ષ છે, એને કેવી રીતે મારવા એને ખબર છે. કે તું નહીં લડે, તું સંન્યાસ લઈ લઈશ, તું ઋષિકેશ ભાગી જઈશ, તું હિમાલયમાં ભાગી જઈશ સપોઝ, તો પણ આ લોકો તો મરવાના જ છે. એ લોકોનું મરણ નિશ્ચિત છે. શું કામ? તો કે એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એ કર્મની નિયતિ છે. એટલે તારે હવે નક્કી કરવાનું છે, તારા વિના પણ એ લોકોનું મરણ નિશ્ચિત છે. ઘણા લોકોને મેં એવું જોયું છે કે કોઈનું ડેથ થાય ને પોતાની પ્રિય વ્યક્તિનું, તો સપોઝ એ વ્યક્તિ પહોંચી ન વળી, એને મળવા માટે ત્યાં સુધી ના આવી શકી હોય, એ બહારગામથી આવી ન શકી હોય અને એનું ડેથ થઈ જાય. પછી ઘરમાં એવી વ્યક્તિ હોય કે એને ક્વિક ડિસિઝન ન લીધો હોય, કે સપોઝ હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એ અમુક જ મિનિટમાં તમે પહોંચાડો તો એનો કંઈક અર્થ છે. અધરવાઇઝ તો કેમ કે એ થાય નહીં. મને એક ફેમિલી રાજકોટમાં ખબર છે કે એને ખબર પડી કે એટેક છે, તો સ્ટર્લિંગ હોસ્પિટલ સુધી, રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108ને જ આવતા વાર લાગી, કારણ કે ટ્રાફિક જામ હતો. હા, એને આવતા વાર લાગી ને પછી જયારે લઈ ગયા ત્યારે બી ઈ જ સ્થિતિ હતી. એના ઘરથી સ્ટર્લિંગ એટલી દૂર ન હતી. તો એ લોકોના ફેમિલીને એટલો અફસોસ થાય. ભલે એમ્બ્યુલન્સને તો જવા દે, પણ અમુક પ્રકારનો એવો ભયંકર ટ્રાફિક જામ હોય તો એને દૂર કરતા બી 108 નીકળતા વાર લાગે. અને એમાં તો એમ યુ કેન સે લાઈક એક સેકન્ડ મહત્વની હોય. જ્યારે વ્યક્તિને માસિવ અટેકનું શરૂ જ થઈ ગયું હોય, એ પેઇન શરૂ થઈ ગયું હોય, તો પહોંચે તો જ એ બધું કંઈક એને હેલ્પ થઈ શકે. તો એ લોકો જયારે લઈ ગયા તો પછી એના ફેમિલી મેમ્બરે કીધું કે અમે, એમ કે એની વાઈફ ને એની ડોટરને નહોતું કીધું, પણ અમને તો રસ્તામાં ખબર પડી ગઈ હતી કે જયારે લઈ ગયા સ્ટર્લિંગમાં, એની પહેલા જ લાઈક એમ્બ્યુલન્સમાં જ એ ભાઈનું ડેથ થઈ ગયું હતું. તો હવે ઈ લોકોને એટલો અફસોસ કે કેમ ટ્રાફિક જામ હતું, કેમ એમ કે એટેકના જે ઇનિશિયલ સ્ટેજમાં અમને ખબર ન પડી. કેમ કે હાર્ટ એટેકને જ્યારે તમને ખૂબ જ પેઇન શરૂ થાય એની પહેલા બી ઝીણું અમુક પેઇન હોય, જેને ઘણીવાર આપણે ઇગ્નોર કરતા હોય. ઘણીવાર એમ થાય કે હશે ગેસ્ટ્રિક ટ્રબલ હશે, ઘણીવાર મસલ્સ પેઇન હશે, વગેરે. તો એમ કે જ્યારે વ્યક્તિ અફસોસ કરે તો એની પાસે અફસોસના અનેક રીઝન હોય કે કેમ આપણે એન્યુઅલ ચેકઅપ ન કર્યું, ત્યારે કેમ એમ કે આવું ઇકો ને એ બધું ન કર્યું, તો આપણને આટલી આર્ટરી બ્લોક હોય ખબર હોત. તમે જો અફસોસ કરવા હોય તો તમે કેટલા અફસોસ કરી શકો? તો એવા ડેથના અનેક લોકોના મેં અફસોસની કહાની સાંભળી છે. તો ત્યારે આ યાદ કરવાનું, ઋતેપી. જે લોકોનું ડેથ લખાયેલું હોય તો પાંચમની છઠ નથી થવાની, તમે બચાવી નથી શકતા. એ નિર્માણ થયેલું છે, એ તમારા પુરુષાર્થથી છે. એનું પાંચમને દિવસે ડેથ નિર્માણ થયેલું છે, તો એની છઠ નથી થતી. અને એટલા માટે જ ટ્રાફિક જામ હતો, એટલા માટે જ ત્યારે ડોક્ટરની સ્ટ્રાઇક ચાલતી હતી, એટલા માટે જ તમને સિમ્ટમ્સ હતા તોય ખબર ન પડી. એટલે લોકો પોતાની પ્રિય વ્યક્તિઓ માટે અતિશય અફસોસ કરતા હોય, અતિશય. મને એક વ્યક્તિ ખબર છે કે હવે હું તો જ્યાં હોય ત્યાં હું પછી આવું બધું બહુ ચેક કરું.
કે લાઈક કે જેને કેન્સર થયું હોય, લાઈક મને મારા ફેમિલીની જ ખબર છે કે કેન્સરના જે અમુક લક્ષણો, એમાં પહેલું લક્ષણ એ છે કે આપણને એકદમ જ ડ્રાસ્ટિક લોસ, વેઇટ લોસ ડ્રાસ્ટિક એકદમ જ, એમ કે અહીંયા બરોડામાં જ આપણા ભગીરથભાઈ છે, એની ઘરે હું ભિક્ષામાં ગઈ ને બુચ, તો એના વાઈફને હું આમ જસ્ટ ડાઇનિંગ ટેબલ પર, મને એકદમ સિનિયર છે, આટલું બધું ડાયટિંગ કરવાની શું જરૂર છે એકદમ અમને? તો બે પતિ પત્ની કે માતાજી બિલકુલ નથી કરતા, ડ્રાસ્ટિક વેઇટ લોસ છે, ખબર જ નથી પડતી. તો મેં આમ જમતા જમતા મેં આમ હમણાં જાઓ, કેવી રીતે 10 કિલો વજન ઘટી જાય વિધિન 2 months, કઈ ડાયટિંગ કર્યા વિના. અને ગયા પેન્ક્રિયાસનું કેન્સર 3 મહિના છે તમારી પાસે. હા, તો એમ કે બહુ બધી વાર એવું થાય મને ફેમિલીમાં, એમ કે લાઈક એટલું બધું વેઇટ લોસ અને ભયંકર થાક લાગે, અનબિલિવેબલ થાક લાગે. તો હું હંમેશા નોટિસ કરતી એ વ્યક્તિમાં કે આવું કેમ, કોઈ 55-57 વર્ષની ટોટલ હેલ્ધી વ્યક્તિને આટલો થાક કેમ લાગે? હું વારે વારે પૂછું કેમ થાક લાગે, કે બરાબર ખોરાક નથી લેતા. અરે માતાજી બધું બરાબર. તો હું પછી મૂકી દઉં એમ, પણ મને અનયુઝ્યુઅલ લાગ્યા કરતું હતું કે ના, આ વેઇટ લોસ અને આ થાક બે મને, હું તો કઈ મેડિકલની વ્યક્તિ બી નથી, તો પોતે ડોક્ટર હતા. તો પછી ખબર પડી કે લાસ્ટ સ્ટેજનું લીવરનું કેન્સર. હા, તો પછીથી લોકોને અત્યારે આખી લાઈફનો અફસોસ કે અરે એમ કે માતાજી કેટલી વાર કહેતા હતા આટલો વેઇટ લોસ, આટલો થાક કેમ લાગે? હેલ્ધી માણસ આટલો થાક થોડું લાગે, આવું થોડું થાય. તો મને એમ કે અરે પણ માતાજી હોસ્પિટલમાં એટલું બધું ઓપીડીમાં પેશન્ટ હોય ને એટલે થાકી જાય. ના, એવું ન હોય. હું કાંઈ એમ કે ના, આવું ન હોય. ધીસ ઇઝ અનયુઝ્યુઅલ થાક. તો હવે જ્યારે તો તમે એમ કે અરે ડોક્ટર છે તો એને કેમ ખબર ન પડી? ઓકે, એ નિર્માયેલું છે કે તમે અંધારામાં રહ્યો, સાવ ટર્મિનલ સ્ટેજ સુધી તમને સાવ અંધારામાં. તો તમને થયું કે ઓકે, અમુક સેલ એવા હોય કે ભયંકર રેપિડ ગ્રોથ થતો હોય, તમે કાંઈ ન કરી, એકદમ રેપિડ ગ્રોથ, જોતા આખું લીવર પૂરું, વાર્તા પૂરી. તો જ્યારે જે લોકો આવી મેડિકલની વસ્તુ પોતાની પ્રિય વ્યક્તિના ડેથ માટે અફસોસ કરે, તો અફસોસ નહીં કરવાનું, કારણ કે કાલરૂપી ભગવાને નિર્માયેલું છે, તમે કાંઈ ના કરી શકો, કાંઈ જ ના કરી શકો. અરે પણ મેં એને ના પાડી હતી કે તમે અત્યારે કાર લઈને ન જાઓ, અને એક્સિડન્ટ થયું હોય. એના દોસ્તાર સાથે મેં કેટલું જવાનું ના પાડી કે તમે આવી રીતે નહીં નીકળો રાત્રે, અથવા તો આવી રીતે વહેલી સવારે જે છે આવી રીતે રાત્રે નીકળો ને વહેલી સવારે 4 વાગે કોઈને બી જોખું આવી જાય, નહીં કરો પણ જન્મ. તો એને કાળ બોલાવે, તમે કાંઈ ના કરી શકો. એટલે જે લોકો ખરેખર, જે લોકો ખૂબ જ અફસોસ કરતા હોય, તો ઋતેપી શબ્દ યાદ રાખવાનો. ઋતેપી એટલે શું? તો કે તમારા કોઈ પણ પુરુષાર્થ વિના એ ઘટના ઘટવાની હતી તો એ ઘટીને જ રહેશે. અર્જુનને ભયંકર અફસોસ છે કે હું મારા ગુરુજી અને મારા દાદાજીને, પિતામહને મારી નાખીશ આ યુદ્ધમાં, તો તારા વિના. પણ એ લોકોના જે કર્મોનું બ્લુપ્રિન્ટ છે એ સાવ રેડી થઈ ગઈ છે, તો એ યુદ્ધ નિમિત્તે નહીં મરે. તો એ જ દિવસે ભીષ્મને દ્રોણ મરવાના છે, એ જ દિવસે સૂતપુત્ર મળવાનો છે. કારણ કે બધા પોતાના કર્મો થકી પોતાનું મરણ નિશ્ચિત કરતા હોય, પોતાના કર્મો થકી મરણ લખાવીને આવ્યા હોય, અને સાથે સાથે એ લખાવીને આવ્યા છે એ અગેઇન મારા પાસ્ટના કર્મો, અને એમાં તમે વધારો ઘટાડો અત્યારના કર્મોથી કરતા હોય, તો એ કર્મોથી બધું લખાયેલું છે. બીજા લોકો શું છે? બીજા લોકો થોડી એમાં એમ કે હોસ્પિટલમાં મેં ન લઈ ગયા, કઈ ન થાય. એ જે 108 ન પહોંચી શકે, કારણ કે એને નથી જ પહોંચવાનું. ભગવાને એવું નક્કી કર્યું છે કે એને રસ્તામાં જ ડેથ થવાનું છે. એટલે ઋતેપી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે લાઈફમાંથી અર્જુનને જે ગિલ્ટ હતો એ કાઢવા માટે ભગવાન ઋતેપી શબ્દ વાપરે છે. નહીં કે એને એમ કે છે કે તું નો મારતો હોય હું તો માર, એવું નથી કહેતા. તું આ બધો રંજ છે, તારા મનમાં દુઃખ છે, પીડા છે, પોતાના ગુરુને મારવાની પીડા છે, એ તું કાઢી નાખ. કદાચ યુદ્ધ વિરામ અત્યારે જાહેર કરી દે ને કે યુદ્ધ વિરામ, સંધિ થઈ ગઈ, સપોઝ સંધિ કરી નાખવાની, બસ
તો બી લોકો તો મરવાના તો મરશે જ. સંધિ જાહેર કરે તો દુર્યોધન ને સૂતપુત્ર વગેરેના મોત નિશ્ચિત છે, તો યુદ્ધમાં નહીં મરે તો બીજા કોઈ નિમિત્તથી મરશે, પણ એ મરવાના જે દિવસે જે સમયે જે મોમેન્ટે જવાના તો જવાના જ છે. એટલે સો ઇમ્પોર્ટન્ટ કે આપણને જ્યાં જ્યાં એવું ગિલ્ટ થતું હોય તો આપણે એ યાદ રાખવાનું કે ઋતેતી આપણા વિના પણ ભવિતવ્યમ ભવતી એવ. આપણે હોય કે ન હોય, જે ઘટનાઓ ઘટવાની વિધાતાએ લખેલી છે એ ઘટવાની છે, ખાલી આપણા શુભ પુરુષાર્થથી. એવી બધી વસ્તુઓને તમે થોડીક એની ડેડલાઇન પાછળ કરી શકો. કે વ્યક્તિ જે છે એ બહુ મહામૃત્યુંજયના જપ કરે છે, વ્યક્તિ દાન પુણ્ય કરે છે, સેવા કરે છે, અને એમાં એવું માંગે છે કે મારે આયુષ્ય જોઈએ છે, નિરોગી આયુષ્ય. તો ચાલો એમ કે એ કર્મો થકી આગળના કર્મો એવા જે નહીં સારા કર્મો છે, પાપરૂપી કર્મો ન્યુટ્રલાઇઝ થયા અને એનું 6 months આયુષ્ય વધી ગયું, એવું થઈ શકે. પણ એ તો કે અગેન કર્મોને કાપ્યા છે, આગળના એવા નેગેટિવને તમે પોઝિટિવથી ન્યુટ્રલાઇઝ કર્યા છે. બાકી તો જે લખાયેલું જે છે પોતાના કર્મોથી પોતે પોતાની આખી જે કઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે એમ ઘટવાની ઘટના ઘટવાની જ છે. એટલે કે છે તું ઋતે અને પ્રતિ અનિકેશુ અવસ્થિતાઃ યે સર્વે યોધાઃ ઋતે અપીત્વા ન ભવિષ્યન્તિ, ભવિષ્યમાં રહેવાના નથી. અગર આવું છે તો તારે શું કરવાનું છે? તો કે માટે તું આજે જાણીતો એકદમ શ્લોક જે છે એ હવે 33મા શ્લોકમાં છે કે તારા વિના પણ ઈ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે, માટે યસ્માદ એવમ. સાથે આપણે ટેન્ટિંગ કરીએ. તસ્માત ઉત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્સ્વ રાજ્યમ સમૃદ્ધમ. આજે છેલ્લું ચરણ છે નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. ખૂબ જ એકદમ જ જાણીતું આટલું ચરણ છે. બહુ બધા લોકોને બહુ ખબર ન હોય તો આટલું તો ચરણ બધા કોટ કરતા હોય કે આપણે તો નિમિત્ત બનવાનું છે, એવું તો કહેતા જ હોય લોકો. બીજી ખબર પડે ન પડે બહુ, અહીંયાથી આવ્યું છે. ભગવાન અર્જુનને કહે છે નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. એટલે ભાષાંતર જોઈ લે પેલા. કે છે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશઃ લભસ્વ શત્રુન જીત્વા સમૃદ્ધમ રાજ્યમ ભુંક્સ્વ મયા એવ એતે પૂર્વમ એવ નિહિતાઃ સવ્યસાચી નિમિત્ત માત્ર ભવ. આટલું કે છે ભગવાન કે હે અર્જુન એ સવ્યસાચી ત્વમ ઉત્તિષ્ઠ, માટે ઉત્તિષ્ઠ ઊભો થા, ઉત્તિષ્ઠ ઊભો થા. પછી બીજું યશઃ લભસ્વ, યશને પ્રાપ્ત કર. શત્રુન જીતવા, શત્રુને જીતી લે. અને સમૃદ્ધમ રાજ્યમ ભોગવ, શત્રુને જીતીને સમૃદ્ધ રાજ્યને તું ભોગવ. અને મયા એવ એતે પૂર્વમ નિહતાઃ, મારા દ્વારા પૂર્વે જ એ બધા લોકો નાશ પામેલા છે. માટે હે અર્જુન તું માત્ર નિમિત્ત માત્ર બન. એટલે હે સવ્યસાચી તું ઊભો થા, યશ પ્રાપ્ત કર, શત્રુઓને મારી અને તું આવું સમૃદ્ધ રાજ્યને ભોગવ. અને પહેલેથી જ એ લોકો તો મારી યોજનામાં મરેલા જ છે. તારે તો માત્ર હવે તો કે નિમિત્ત માત્ર બનવાનું છે. એટલે અર્જુન માટે સરસ સંબોધન કરે છે સવ્યસાચી. મેં તમને કીધું એમ કે ભગવદ્ ગીતામાં અર્જુન માટેના બહુ જ સુંદર સુંદર સંબોધન છે. એમાંનું આ બી સરસ સંબોધન છે સવ્યસાચી. એટલે
સવ્યેન વામેન અપી હસ્તેન શરાણામ ક્ષેપાત સવ્યસાચી ઇતિ ઉચ્યતે અર્જુનઃ. શંકર ભાષ્યમાં કહે છે, સવ્યસાચીની વ્યાખ્યા આપે છે કે સામાન્ય રીતે બધા જમણા હાથે પોતે યુદ્ધ કરી શકે, પોતાને જે બી તીર બાણ અને તીર ચલાવવાના કે કઈ બી ગદા યુદ્ધ હોય, કઈ બી જમણા હાથે પોતાના અસ્ત્ર શસ્ત્ર ચલાવી શકતા સામાન્ય રીતે. કોઈ ડાબોડી હોય તો ડાબા હાથે. પરંતુ અર્જુન જે છે એ બહુ વિરલ વ્યક્તિ હતો, એટલો બ્રિલિયન્ટ તેજસ્વી હતો કે બંને હાથે સમાન રીતે બધા અસ્ત્ર શસ્ત્ર ચલાવવાની કલા હતી. એટલે જેને કોઈ વ્યક્તિ એમ કે ડાબે જમણા જ હાથે બધું કામ કરે તો ડાબા હાથે કરી શકે, પણ થોડું ઘણું કરી શકે. આમ લખવું હોય તો થોડું ઘણું, પણ સમાન સ્પીડ થી બધા કામ બે હાથેથી ન કરી શકે. જ્યારે અર્જુનમાં એવા પ્રકારની ક્ષમતા હતી, એવી સ્કિલ હતી કે સવ્યેન વામેન અપી હસ્તેન શરાણામ ક્ષેપાત, પોતે બાણ જે છે તીર એ બંને હાથે સમાન રીતે મોકલી શકતો હતો, એવી એનામાં ક્ષમતા હતી. તો આપણને એવું થાય કે અત્યારે વળી સવ્યસાચી સંબોધન શું કામ કરો છો? જ્યારે જ્યારે જે સંબોધન કરે તો એ પાછું કંઈક વળી દર્શાવતું હોય. ક્યાંક કોઈક જગ્યાએ ગુડાકેશ ન કરે, કોઈક જગ્યાએ પરંતપ કરે, તો એ બધું પાછું એ માહોલને અનુરૂપ હોય. અત્યારે ભગવાનની ઈચ્છા છે, આખું ભગવાને એવું એવું કહી શકાય કે એવું બેકગ્રાઉન્ડ, એવું હવે આમ પ્લેટફોર્મ તૈયાર કરે છે. શેના માટે? તો કે તું કર્તવ્ય કર્મ માટે ઊભો થા. એકદમ ડરેલો છે, ભગવાન તમે કોણ છો ખબર નથી, તમે પ્રસિદ્ધ, તમે મારી પર પ્રસન્ન થાવ. એટલે આમ ઓલરેડી હવે માઇન્ડસેટ એનું રેડી છે, ટોટલી શરણાગત, ટોટલી ભગવાનને વિનવણી કરતો એનું મન થઈ ગયું છે. તો હવે પછી બરાબર ટાઈમ છે કે હવે અહીંયા આગળ એને ઉપદેશ આપવો છે, જે ભગવદ્ ગીતાનો સૂર છે, કે વ્યક્તિએ પોતાનું કર્તવ્ય કર્મ બજાવવાનું જ છે, ગમે તે થાય. ગમે તેવું અઘરું લાગે, ગમે તેવું ગુણ વિનાનું લાગે, વિગુણ લાગે, તો પણ પોતે પોતાનું કર્તવ્ય કર્મ માટે સજ્જ થવાનું છે. એટલે એને આમ થોડું શુરાતન ચડે કે તું કોઈ સામાન્ય છો ભાઈ, તું તો સવ્યસાચી, બે હાથે તું યુદ્ધ કરી શકે, એવું સંબોધન એને આમ જરાક થોડું શૌર્ય એનામાં આવે, થોડો પાછો આમ કે એનામાં એક પ્રકારનું જોશ આવે. એટલા માટે કહે છે કે સવ્યસાચી અર્જુન, તું તો કે તારું કર્તવ્ય કર્મ માટે ઉત્તિષ્ઠ, કર્તવ્ય કર્મ માટે ઊભો થા. કર્તવ્ય કર્મ માટે ઊભો થા શા માટે? તો કે તું યોદ્ધો છો અને તારા માટે કર્તવ્ય કર્મ માટે તું સજ્જ થાઈશ, તો જ લેટર ઓન તું હવે આ જે છે જ્ઞાન, એના માટે તારી જાતને તું તૈયાર કરી શકીશ. કર્તવ્ય કર્મ નો ઘા કરી અને તું જ્ઞાનની પાत्रता પામવાનો નથી. એટલે તારું કર્તવ્ય કર્મ માટે તું ઊભો થા, એક વસ્તુ. બીજું, તારું કર્તવ્ય કર્મ એવું છે કે તારે ધર્મની રક્ષા કરવાનું છે. એમાં લોહીની નદી વહે બરાબર છે, પણ તારા ભાગે એવું જ કર્તવ્ય કર્મ આવ્યું છે, તો તારે ઊભું થવાનું છે એના માટે, ધર્મની રક્ષા કરવાનું છે. અને એના સાઈડ બેનિફિટ તરીકે, અવાંતર ફલ તરીકે, એના માટે એ યુદ્ધમાં નથી આવ્યો. અવાંતર ફળ તરીકે તને યશ બી મળશે. કેવો યશ મળશે? એટલે કે છે ને, યશ લભસ્વ. યશ મુખ્ય ધ્યેય નથી. યશ માટે પછી કે છે ને કે તું સમૃદ્ધમ રાજ્યમ ભૂંસ્વ, એના માટે વિચારો નથી. યશ મળશે, નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય મળશે, એના માટે નથી આવ્યો. પણ ભગવાન એને જસ્ટ કે છે કે તું તારા કર્તવ્ય કર્મ માટે ઊભો થા, પણ એમાં તને યશ બી મળશે. કેવો યશ મળશે? તો કે તું જો કે ભીષ્મ, દ્રોણ, પછી કર્ણ, જયદ્રથ, અશ્વત્થામા, આ 5 વ્યક્તિ એવી છે કે જે અજય યોદ્ધા છે. હવે જ્યારે તને વિજય પ્રાપ્ત થશે
તો હંમેશા ઇતિહાસ એવી રીતે યાદ રાખશે કે એની પાસે તો 7 જ અક્ષોહિણી સેના હતી અને સામે 5 અજય યોદ્ધા હતા, છતાં બી જીતી ગયો. તો યશ તને મળશે ને કે એનું સંખ્યાબળ પણ ઓછું હતું અને પાછું એવા યોદ્ધા હતા કે જેનો જવાબ અર્જુન પાસે ન હતો, છતાં બી અર્જુન જીતી ગયો. એટલે તું ભીષ્મ વગેરેને જીતવાનો, એટલે અહીંયા આગળ આદિશંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ ભીષ્મ દ્રોણ પ્રભુતય અતિરથા અજેયા. આ બધા અતિરથ અને અજય યોદ્ધા છે જેની ઉપર જય પ્રાપ્ત કરવો અસંભવ છે, કારણ કે અતિરથ છે. અતિરથી એટલે શું? તો કે એની સામે કાઉન્ટલેસ, કોઈ તમે ગણી ન શકો એટલા યોદ્ધા હોય તો એકલો ઈ માણસ બધાને પૂરા કરી દે, ને અતિરથી કહેવાય. કોઈ તમારે નંબર ગણવાના જ નહીં, એવું નહીં કે 1000 ને 10,000 ને લાખના જેટલા હોય એટલે આખી સેનાને ભીષ્મ પૂરા કરી શકે, દેટ ઇઝ અતિરથી. તો આદિશંકરાચાર્યજી કહે છે તને કયો યશ મળશે? તો કે ભીષ્મ દ્રોણ પ્રભુતય અતિરથા અજેયા દેવેહી અપી અર્જુનેન જીતઃ ઇતિ યશ લભસ્મ. આવો યશ તને મળશે અને સાથે સાથે તને પુણ્ય પણ મળશે યશની સાથે સાથે. અને તો કે એ પુણ્ય મળશે અને આવું તને નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય પણ મળશે. એટલે હવે તારે શું કરવાનું છે? તો કે તારે તો ખરેખર મારા દ્વારા મરેલાને મારવાના છે. મારી જે સૃષ્ટિની ટોટલ સ્કીમમાં એ લોકો મરેલા જ છે. એ લોકોને મેં ખરેખર મારેલા છે એ મેં તને બતાવ્યું નહીં. આ વિશ્વરૂપમાં ખુલ્લા મોઢામાં તે ભીષ્મ અને દ્રોણને બધાને આવી રીતે ખૂબ જ વેગથી ગતિ કરતા જોયા જ. એટલે એ લોકોને તે એના ઉત્તમ અંગ બધા એના કપાયેલા માથા મારી દાઢોમાં વળગેલા તે જોયા કે નહીં? એનો અર્થ એમ કે એ લોકો તો મારા દ્વારા ઓલરેડી મરેલા છે. તો તારે શું કરવાનું છે? તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. એટલે તું શા માટે એવું નિમિત્ત નથી બનતો? તું નિમિત્ત બનીશ મારા દ્વારા કાલ દ્વારા હણાયેલા લોકોને. કર્માધ્યક્ષ એ લોકોની નિયતિ, એ લોકોનું જે કંઈ એના ફલ છે એ લખેલા છે નિયતિ. તો સ્વકર્મથી એ લોકોએ સ્વવિનાશ નોતરેલો છે, પોતાના જ કર્મોથી પોતાનો વિનાશ નોતરેલો છે. તારે એ મારેલાને મારવાનો છે. તારે ખાલી એમ કેમ કે કોઈ ફળને તમે ટચ કરો ને સીધું પડી ન જાય, ઘણી વાર એકદમ પાકું વૃક્ષ હોય તો. એટલે આપણે ઘણી વાર એનો અમુક ડાળીઓ પડી જાય, સૂકી ડાળીઓ, મોટી સૂકી ડાળીઓ હોય તો પડી જાય. કોણ બેઠું? તો કે કાગડો બેઠો. તો કાગડો બેઠો અને મોટી ડાળી હતી પણ સાવ સૂકી હતી. સૂકી ડાળીઓ એટલે વૃક્ષે તો એને ઓલમોસ્ટ છોડી દીધી હોય, ખાલી લટકી રહી હોય. તો એકદમ જાડી ને મોટી ડાળી જેવું કાગડો બેઠો ને એટલે ધડામ કરતી પડી. એટલે એક કાગડો બીજા કાગડાને કે જોયું, આપણું બળ જોયું, કેવી ડાળી આપણે તોડી નાખી. તો આપણા બધાની સ્થિતિ એવી છે, અર્જુનની સ્થિતિ એવી છે કે જે ખરેખર ભાગ્યમાં એવી રીતે નિર્માયેલું છે એ થવાનું જ છે. આપણે ખાલી અડીને જસ લેવાનો હોય. આપણને ભગવાન એવી જગ્યાએ મૂકેલા હોય તો આપણે એવા કર્મો ભગવાન આપણી પાસે અપેક્ષા રાખતો હોય તો કરી લેવાના. અને આપણે એના માટે નિમિત્ત બનતા હોય. ઈશ્વરની યોજનામાં એવી સારી વસ્તુઓ થવાની લખાયેલી હોય. અત્યારે અધર્મીઓનો નાશ માટે ભગવાને ભૂમિ ઉપર અવતાર લીધો છે, એના માટે જ. તો ભગવાન એનું કામ કરી રહ્યા છે, કાલ રૂપે અત્યારે પ્રવૃત્ત છે. તારે તો તને તો અત્યારે ભગવાન ખરેખર યશ અપાવવા માટે આવ્યા છે. તો તું ખાલી નિમિત્ત બનીને આજે રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ ઉપર, આ રાઈટ ટાઈમ છે યુદ્ધ, રાઈટ પ્લેસ છે કુરુક્ષેત્ર, અને રાઈટ કર્મ છે કારણ કે તું ક્ષત્રિય છો તો તારા માટે આ રાઈટ કર્મ છે. આનાથી વધારે શું ભગવાન તને આપ્યું? એટલે મેં કરેલું છે એમાં તને હું નિમિત્ત બનાવું છું, તને હું યશ આપું છું, એટલે તું નિમિત્ત માત્ર છું. એ બધી ટોટલ મારી જે આખી યોજના છે, ભગવત યોજનામાં આવું લખાયેલું છે. તો તારે ન તો ગિલ્ટ કરવાનું છે, ન તો અભિમાન. એટલે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, તું ખાલી નિમિત્ત બન.
એટલે અર્જુનને જે નિમિત્ત માત્ર ભવસાવ્ય સાચીન કહીને આપણને બધાને ભગવાન કહે છે કે ઘણી બધી જગ્યાએ એવું હોય કે આપણને જે કઈ કરવાનું કે એ બધામાં તો ટોટલ સ્કીમમાં તો એ 1000 વસ્તુ કરવાની હોય. તમને એક નાનકડો રોલ આપી અને ભગવાન તમને ત્યાં યશ અપાવવા માંગતા હો તો તમે એટલું કરવા માટે પીછેહટ કરો તો ભગવાન શું તમને મદદ કરે. લાઈક કે હું ઘણી વાર આપણા રાજકોટ આશ્રમમાં અમુક લોકોને કહેતી હોય, અહીંયા બી બધાને કહેતી હોય કે જે ટોટલ અત્યારે એમ કે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ થતું હોય તો હું બી નિમિત્ત માત્ર છું કે એ એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજીને એવા પ્રકારનો એક સંકલ્પ થવો, પછી સંકલ્પ ઉપર એને એવી રીતે આદેશ આપ્યો હોય. આપણને તો એવી કઈ ખબર ન હોય ને આપણે એમના ગુરુજીના આદેશથી આપણે જમીન ખરીદી હોય જે આપણી તાકાતની બહારની હોય તો એમાં મને થોડુંક કામ કરવાનું કે તમને થોડુંક કામ કરવાનું કે તો એ સ્વામી દયાનંદજીને ઈશ્વરે પ્રેરણા આપેલી. આપણે બધા તો કે ખરેખર કઠપૂતળી સમાન છીએ કે ઈશ્વરે આપણને બધાને એ જગ્યાએ ગોઠવેલા છે. પછી આપણે ઈશ્વરની કઠપૂતળી થઈને આપણે ના પડી દઈએ હું તો નહીં કરું તો અરે ભગવાન તો તને યશ આપવા આવ્યા છે. ભગવાન તો તને પુણ્ય કમાવા માટે ભગવાનને ત્યાં મૂકેલ છું કે ધીસ ઇઝ રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ ફોર યુ. યુ જસ્ટ કોન્ટ્રીબ્યુટ યોર રોલ. તારા રોલમાં જે આવે છે કોન્ટ્રીબ્યુટ કરી દે, તારું કર્તવ્ય કર્મ કરી દે. એટલે આમ ટોટલ જે આખી રચના છે તો ઈશ્વરની હોય, આપણી ખરેખર રચના ન હોય. ન તો આપણા પરિવારમાં હોય, ન તો આપણે આશ્રમમાં જઈએ તો બી આપણું ખરેખર રચના નથી. રચના તો ઈશ્વરની જ હોય કે ઘરે બાળકોનો જન્મ થાય તો ઈશ્વરની રચના. ઘરે તો કે કોઈકનું કંઈક હોસ્પિટલનું કામ કરવાનું છે, મેડિકલની કોઈની ઇમરજન્સીમાં હેલ્પ કરવાનું છે તો બધી ટોટલ ઈ રચના હોય જ. પછી આપણને કહેવામાં કેવી રીતે આવે તો કે આપણી સામાન્ય બુદ્ધિ કે અહીંયા કરવાનું છે, અહીંયા કોઈ નથી એટલે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે, આપણે કરવાની. એનું અહીંયા બોમ્બેમાં કોઈ નથી અને અહીંયા છે તો આપણે એટલું કરવાનું છે. એનું અમેરિકામાં કોઈ નથી તો આવી ઇમરજન્સીમાં આપણે એને સહાય કરવાની, સામાન્ય બુદ્ધિ કે. હવે એ જ્યારે કરવાનું છે તો એ ખરેખર જ્યારે આપણે કરીએ તો આપણને અભિમાન આવે. એનો અર્થ એમ કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે બધી જ જગ્યાએ નિમિત્ત માત્ર છીએ. અને કાગડો અભિમાન કરે કે જોયું હું બેઠો ને કેવી જાડી ડાળી તૂટી ગઈ. અરે ભાઈ, ભગવાને બધું રેડી રાખ્યું હતું, તું તો ખાલી જસ્ટ બેઠો ટચ કર્યું અને પડી ગયું. એટલે જ્યાં જ્યાં જે કર્મો કરતા હોય ખરેખર આપણને એ કર્મોનો બહુ ભાર લાગે ને કે હું બહુ કરું તો આટલું વાક્યનું રોજ પાઠ કરવાનું કે ભગવાન જે બી જગ્યાએ છીએ તો રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ ઉપર તું પ્રેરણા કરતો રહેજે. અમે તો બધા શું છીએ તો કે નિમિત્ત માત્ર. એની ટોટલ આખા જગતમાં એની ભગવાનની રચના પ્રમાણે બધું નિર્માયેલું છે. થોડું આપણે આપણા કર્મો થકી પ્લસ માઇનસ કરતા રહેતા હોય, બાકી બાય એન્ડ લાર્જ ડિઝાઇન નક્કી છે. અને જ્યારે એવું કોન્ટ્રીબ્યુટ કરવાનું આવે છે એઝ એ કર્તવ્ય કર્મ, એઝ એ શિષ્ય તરીકે, એઝ એ ડોટર કે સન તરીકે આવતું હોય તો આપણે ખૂબ જ સમર્પિત થઈને હંમેશા એ આપણે કોન્ટ્રીબ્યુટ કરી દેવું અને કેવું કે હું તો નિમિત્ત માત્ર છું. ભગવાન તે મને ચાન્સ આપ્યો આ કરવાનો, માતા પિતાની સેવાનો ચાન્સ આપ્યો, ગુરુની સેવાનો, સનાતન ધર્મની સેવાનો કે સોસાયટી માટે કરવાનો ચાન્સ આપ્યો. એટલે કેટલું હોય 1000 વસ્તુ હોય, આપણને એક નાનકડો રોલ આપે ને આપણે એવું માનીએ કે હું બધું કરું છું, ધેટ ઇઝ રોંગ. એટલે આ હંમેશા અર્જુને તો આવી ખાલી 7 અક્ષોહિણી સેના અને આવા અજય યોદ્ધાને માર્યા તો બી ભગવાન એને કહે છે કે તે કાંઈ કર્યું નથી. જે કાંઈ કર્યું છે એ મારા દ્વારા આ બધું નિર્માયેલું. એ લોકોનું બધું જ મેં ખરેખર એ લોકોને વિનાશ કરેલો છે. હું તો તને યશ અપાવવા માટે કહું છું. ઋતે પી તારે તું નહીં લડે, તું ચાલ્યો જઈશ ઋતિકે. મારા જે કર્મની નિયતિના જે આખા પ્લાનમાં એને મરવાનું છે તો હું હવે બીજા દ્વારા એ લોકોને મરાવીશ, અર્થક્વેક દ્વારા મરાવીશ, હું કઈ બી દ્વારા એ લોકોને નદીમાં પાણીમાં ડૂબાડીને વોટ એવર કઈ બી. મારે તો સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિ સર્જી શકું તો આ યોદ્ધા 40 લાખને મારી ન, એમાં મારે તારી જરૂર છે કઈ?
હું તો તને યશ અપાવું છું. એટલે જ્યારે બી આપણને આપણું કર્તવ્ય કર્મ ન કરવું હોય ને મજા ન આવતી હોય તો આપણે ન કરીએ તો ભગવાન પાસે બીજો વિકલ્પ તો હોય જ, ત્રીજો વિકલ્પ તો હોય જ, ચોથો વિકલ્પ તો હોય જ. એટલે ઘણી વાર મને બધા એમ કે ને કે આમ પછી કેવી રીતે પૈસા આવશે, પછી શું થશે, મેં કીધું મને કોઈ દિવસ ચિંતા ન થાય, કારણ કે આખી સ્કીમ એની છે, ધર્મ સંસ્થાપનાની સ્કીમ એની છે. એને ખબર છે કે ક્યારે કોને કઈ જગ્યાએ સમયના દાન માટે કે પૈસાના દાન માટે કોને પ્રેરણા કરવી છે એને ખબર છે. એટલે મને કદી ચિંતા ન થાય કાલે શું થશે, આજ હવે પછીની મોમેન્ટમાં શું થશે, મને કોઈ દિવસ ચિંતા ન થાય. મને ખાલી હું ફોકસ એની ઉપર જ કરું કે વોટ આઈ કેન ડુ, that I should continue doing in best manner. મારાથી થઈ શકે એ બેસ્ટમાં બેસ્ટ મેનરથી કર્યા કરું. પછી શું થશે ને શું કરશે એ મારો વિષય જ નથી, કારણ કે ભગવાને એ ટોટલ બધી યોજના કરી રાખી છે. મારે શું કરવાનું એમાં જ મારે ફોકસ કરવાનું છે. એટલે અર્જુને પોતે શું કર્તવ્ય કરવા ભાઈ એમાં ફોકસ કરવું, ભીષ્મ ને દ્રોણ ને હું મારા, અરે પણ ભગવાનના કાર્યક્ષેત્રમાં તારે ક્યાં ચિંતા કરવાની છે. આપણા ભાગે રોજે રોજ જે સામે આવે એને બેસ્ટ રીતે ન્યાય આપીએ અને આપણે ભગવાનને અર્પણ કરીએ કે ભગવાન તે મને આવા સત્કર્મમાં નિમિત્ત બનાવ્યું તો આભાર તારો. એટલે એ જે છે એનાથી કદી આપણને અહંકાર નહીં આવે, આપણને હંમેશા ખબર પડશે કે મારે જે કરવાનું છે એ આપણે કરતા નહીં. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી અને ઋતેપી આ બે શબ્દ જે છે એ હોમવર્ક છે, યાદ રાખવાના, તો આપણને બહુ જ સારું રહેશે. ઓકે, અને હવે પછીનું જે છે શ્લોક નંબર 34 થી આવતા સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમઃ